હવે તાલુકા પંચાયતની વાત કરી તો સૌપ્રથમ નજર કરીએ થરાદ તાલુકા પંચાયત પર ભાજપ દ્વારા જાહેર કરેલા ઉમેદવારોની યાદી પર તો થરાદ તાલુકા પંચાયતની 21 બેઠકો પર પોતાના મોરતિયાઓના નામોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ જાહેર થયેલી આ યાદીમાં પક્ષે દરેક બેઠક પર જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણોને ખાસ મહત્વ આપ્યું છે. થરાદ તાલુકા પંચાયતની રણભૂમિમાં ઉતરનારા ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો આસોદર બેઠક પરથી ગીતાબેન લાલજીભાઈ અકોલિયા, ભોરડોથી ગીતાબેન નારણભાઈ ઠાકોર અને ચારડાથી જગલબેન ખોમાભાઈ રબારી ચૂંટણી લડશે. જ્યારે દાંતિયા બેઠક પર પાંચળ ભેમાભાઈ હરદાનભાઈ, ડોડગામથી ધર્મીબેન ઉદેશભાઈ પટેલ અને દૂધવાથી કર્માબેન હેમજીભાઈ ધુમડાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઈઢાટા બેઠક પરથી અમરાભાઈ સવજીભાઈ પટેલ, જમડાથી શંકરજી અણાદાજી રાજપૂત અને જેતડાથી ભલાભાઈ વાલાભાઈ રાજપૂત કેસરીઓ લહેરાવવા મેદાનમાં ઉતરશે. આ યાદીમાં આગળ જોઈએ તો ખોડા બેઠક પર ગંગાબેન સગાથાભાઈ શ્રાવક, લુણાવાથી નર્મદાબેન પરખાજી માળી, મલુપુરમાં રાસેકભાઈ નાગજીભાઈ ભીલ અને નારોલી બેઠક પર જનકાબા વજયસિંહ ચૌહાણ ભાજપના ઉમેદવાર તરીકે લડશે. પીલુડાથી સીતાબેન હરિરામ વાછેલા, રડકાથી ચૌહાણ રમેશ રાજાભાઈ અને રામપુરા બેઠક પર શિવાબેન નાથાભાઈ પટેલના નામોની જાહેરાત કરાઈ છે. સાણાવ્યાથી ગીતાબેન ઈશ્વરભાઈ ચૌહાણ, શેરાવથી ધીરજભાઈ હેમરાજભાઈ પટેલ, વડગામડાથી શિવરામભાઈ અર્જણભાઈ ચૌધરી, વામીથી રાજારામભાઈ રૂપશીભાઈ જોશી અને ઝેટા બેઠક પર ભૂરાભાઈ રવાજી ઠાકોર ચૂંટણી જંગમાં ઉતરશે. થરાદ પંથકમાં આ તમામ 21 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરતા જ હવે ગામડાઓમાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.